રામ રામ દૈરા ને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ। તો આજે આપણે ઘણા સમય પછી વ્લોગ ચાલુ કર્યો છે, લગભગ 10-15 દિવસ થઈ ગયા છે વ્લોગ ચાલુ નથી કર્યો। વાવણા પછી લગભગ કર્યો જ નથી, એકાદી વાર કર્યો તો ચાલુ, કેમ કે નવરાત હોય નહીં ને એવું કંઈ ખાસ કન્ટેન્ટ હોય નહીં વ્લોગ ચાલુ કરવાનું, એટલે વ્લોગ ચાલુ કર્યો નહોતો। અને બસ જો આજે ને લગભગ 10-12 દિવસ પછી થોડોક તડકો નીકળ્યો છે, તડકો હતો નહીં અને બસ આખું વાદળછાયું વાતાવરણ હતું ને રેડા એવા રાખતા હતા। તો ઘણી બધી વસ્તુ નવીન કરી છે એ પણ બતાવશું। અને હમણાં જ આવું છે મારે વાડીએ ચા દેવા, બાપુ હાથી હાકે છે તો ત્યાં ચા દેવા જવું છે। અને માંડવી પણ મસ્ત થઈ ગઈ છે, ચાલો હું થોડાક કામ છે એ પતાવી લઉં મારું, તડકો છે એટલે માલને અંદર બાંધવાના છે એ બાંધી લઉં અને પછી મારે જવાનું છે વાડીએ ચા દેવા। જો શિવો મસ્ત હજી બેઠો છે, એને તડકો નથી લાગતો, આને તડકો લાગી ગયા એટલે એ બધા ઊભા થઈ ગયા। અને જો હમણાં વરસાદ ચાલુ હતો ને એટલે એને આ બધા કચકાણ બહુ હોય એટલે ભૂકો બહુ બગાડે, તો અહીં નીચે આ પટ્ટા પાથરી અને આને કરી દીધું ને હજી થોડુંક અહીંયા કામ બાકી છે। અહીંયા ગમાણ કરી દીધી, અહીંયા ગાયું માટે સ્પેશિયલ પંખો રાખી દીધો, ગમાણ મસ્ત થઈ ગઈ છે। આમાં હજી થોડુંક કામ બાકી છે, આમાં નીચે લાદી નાખવાનું કામ બાકી છે। અને આને ભૂકો નાખ્યો તો ટબમાં ઉથમું કરી નાખ્યું બોલો। અને હવે તો રાધા પણ સાઈડ થોડા સમયમાં અહીં છે, નામે બધું ભરાવા માંડ્યું કમ્પ્લેટ। અને ચાલો હું આને બધાને અંદર ટ્રાન્સફર કરી દઉં અને પછી મારે જવાનું છે વાડીએ આવી ગયા છે ને બસ જો ચા પાણી કમ્પ્લેટ પીવાઈ ગયા છે। અને બાપુ પાછો સનેડો ચાલુ કરે છે, અને વાં બાબા છે ને સનેડાથી દવા છાંટે છે, અહીંયા સનેડામાં દવા છાંટવાનું બનાવ્યું છે, તો હમણાં ચાલો ત્યાં પણ જાઉં। અને આ માંડવી આ પાપાની છે, આ સાઈડની છે એ અમારી, આ સાઈડ થોડીક વીક માંડવી છે કેમ કે અહીંયા થોડુંક પાણી ભરાય એટલે આગળ બહુ મસ્ત છે માંડવી। હું અત્યારે આવી ગયો છું અહીંયા બાજુમાં દાદાના મંદિરે, કેમ કે અમારે અહીંયા અમારી વાડીની બાજુમાં છે, જો અહીંયા છે અમારી વાડીના મંદિર। અમારે અહીંયા વાવણાના નિવેદ કરવાનો હોય ને, ઓલા નારિયેળને વધારવાનું હોય ને, તો નિવેદ થઈ ગયા, નારિયેળ રહી ગયા, તો મેં તો ચાલો આજે હું નારિયેળ વધારતો આવું અને દાદાના દર્શન કરતો આવું। અને મંદિર હમણાં મસ્ત બનાવ્યું નવું, માતાજી અને દાદા। તો આ અમારા વાછરડામાં આટલી હાથ છે ને, આટલા હાજરાજુ છે ને કે અમારી વાડીમાં કોઈ દી છે ને જનાવર દેખીને તો ખાલી એક ફેર નારિયેળની માનતા કરીને તો અમે કોઈ દી અમારી વાડીમાં જનાવર નથી દેખતા। અમે દર વખતે અમે વાવણાનું નારિયેળ એવી જ રીતના વધારવાનું હોય છે, કેમ કે અમારા બાજુના દાદા છે એટલે પહેલાં એને સંભાળ લેવી પડે। અને કોઈ દી અમે અમારા ખેતરમાં અવડો ઊંચો હોય, માંડવી બધી મોટી થઈ ગઈ હોય તો કોઈ દી અવડા 20 વીઘામાં કોઈ દી ક્યાંય એક જનાવર જોવા ના દેખાય, આટલી આ દાદામાં હાથ છે ને કોઈ દી અમને ક્યાંક દેખાય ને તો એક ફેર અમે દાદાને નારિયેળની માનતા કરી એટલે કોઈ દી પછી અમને જનાવર જ જોવા ના જડે, આટલી આ દાદા હાજરાજુરાની છે દયા અમારા ઉપર। અત્યારે વાગી ગયા છે 7:15 7:30 જેવું થયું છે ને, ડાયરેક્ટ અત્યારે સાંજે જ મળ્યા આપણે સનસેટ સમય, અને અત્યારે તો પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। મીરાનું મિલ્કિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, બસ હવે મીરાને રાધાને પાવાના બાકી છે। અને માએ કંઈક જમવાનું બનાવે છે, અને આ ઢીંગલી ફરફર ખાય, હેલો કહી દે, હેલો હેલો હેલો, મોઢા માંગડી ના ન ખાય, એ ફરફર ને લીંબુ બે ભેગું ખાય, હાલે। અને માં કંઈક બનાવે છે જમવાનું, ચાલો એને મળીએ આપણે। જય શ્રી કૃષ્ણ માં। જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં છો? શાક વઘારું? કેવાનું શાક બનાવ્યું? બનાવવા
અત્યારે રીંગણાનું શાક મરચાં તૈરા અને હમણાં અમારે લાઇટનો બહુ પ્રોબ્લેમ હોય છે, એના કારણે જમવાનું વહેલું બનાવવું પડે છે, કેમ કે હમણાં 2-3 દિવસથી લાઇટ રહેતી જ નથી આખો દિવસના. આ જોઈએ તો ખાવાની સ્ટાઈલ વિડીયો ઉતારીને ખાવા પડી જાય ને એટલે હે ને હતાય જ જાય. કેતા કાકુ 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 કે કાકુ અત્યારે વાગી ગયા છે 8:30-9 જેવું થયું છે ને. બસ જો હું મેડી ઉપર બેઠો હતો, કેમ કે આજ ગરમી બહુ છે અને થોડા છાંટા પણ આવતા હતા. તો મેં કીધું ચાલો થોડીક વાર મેડી પર બેહું, ફોનમાં રમું અને વિડીયો થોડોક એડિટિંગ કરતો હતો. અને હવે બસ હવે જો જમવાનું તૈયાર થઈ ગયું છે, હવે જમવું છે ભાઈ દુકાનેથી આવે એટલે. અને 1-2 દિવસમાં નેદવાનું પણ ચાલુ કરવાનું છે, જો વરસાદ નહીં આવે તો. લગભગ તો કાલેથી જ ચાલુ કરવાનું થાય છે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને હું બસ જમી લઉં. તો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વ્લોગમાં મળ્યા.